સાંભળવાની તેવડ નથી. આ તો બોલતા નથી એટલે બોલી. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો કેવું છે મિત્રો? મજામાં છે ને? તો આજે રવિવાર છે બરાબર, અને આપણે આજે ઘરે ફર્સ્ટ ક્લાસ મોડા ઉઠ્યા અને નાહી ધોઈને બધું ચાલો હવે આપણે આપણું કામ ચાલુ કરી દઈએ. તો આજના વિડીયોમાં છે ને તમને બહુ મજા આવવાની છે. હા, એટલે સ્કીપ કરતા નહીં. અને જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો એ ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણે વિડીયો ચાલુ કરીએ એ પહેલાં આપણે છે ને પહેલાં થોડુંક આપણું રાબેતા મુજબનું કામ છે બરાબર એ પતાવી દઈ. શું કામ હોય તો તમને ખબર જ છે કે ભાઈ દીવાબત્તી કરવાના છે. દીવાબત્તી થઈ જાય એટલે પછી આપણે વાતો કરવાની છે અને નીચે આપણે પછી જાય કોણ શું કરે છે અને મજા આવશે તમને. તો જો હવે વાગ્યા છે કેટલા, 11 વાગી ગયા છે અને દીવાબત્તીને બધું કરીને આપણે નીચે આવ્યા. શું કરે છે આ બધા? શું કરે છે આ? ઠીક, જો રસોઈની તૈયારી થાય છે ને અહીંયા. ઓહો, નાનાજી શું કરે છે? મારો ધંધો. ઓહો, ધંધો લઈને બેઠા બધા કાઉબેન ને તો ખાવાનું કામ ચાલુ છે. લે, હજી કેક છે? હા, હજી કેક તું ખાશો? લે, એટલે મને તો શખાડ છે હજી. તાર મમ્મી કેમ કે છેલી છે? એટલે કાલ બધા માંડલા પડ્યા તા, સારું થઈ ગયું ને? સારું ને? તું તો નહોતી. તમને 50% દવાખાને નથી જવાનું? આજ રવિવાર છે, સાંજે થોડા હોય. તને 80% ને? આ બસ એ મને ખબર જ હોય. આપણા હારા રિપેર કરી દઈએ. તો એવું છે મિત્રો. બાકી શું હાલે છે? અને આજે એકદમ એટલે એકદમ વાતાવરણ છે ને બહુ મસ્ત છે. હા, અને ભાઈ ઠંડી એવી પડે છે હમણાં. પડે છે કે નહીં તમારે ત્યાં ઠંડી? એ કોમેન્ટ કરજો ને, તમારે ત્યાં ઠંડી કેવી પડે છે. જો કેવું છે વાતાવરણ. તો મિત્રો બીજું કયો. અને ભાઈ શું છે ઓલી કંઈક કાલ કોમેન્ટ આવી હતી કે ભાઈ કુદરતની લાકડી પડે એવું કંઈક લખ્યું હતું ને પાછી ડિલીટે કરી નાખી સારા માણસોએ. બરાબર, બહુ સારી વાત કહેવાય. એટલે બહુ લાગી ગઈ કુદરતની લાકડીઓ. વાત સાચી છે. ઓહો, કડમાઈ દુખવા માંડ્યું. કેવું કહેવાય એ? ચેતનભાઈ સમજી જાઓ, કુદરતની લાકડી પડી ગઈ. હા, એલા કુદરતની લાકડી પડે ને, તમને ખબર છે કેમ પડે? હે? ને આપણને સમજાવવા આવે કુદરતની લાકડી પડી ગઈ. પહેલાં તમારું કરો કે આપણા ઘરમાં શું થાય છે, પછી બીજાના ઘરની પંચાયત કરો. બરાબર? એટલે કુદરતની લાકડી છે ને અમારી માથે પડે નહીં. હા, પડે નહીં. જે સારા કર્મ કરતા હોય ને એના માથે ન પડે. જેને ગામની પંચાયતો કરવી હોય ને એના માથે પડે. ને પાછી ડિલીટ કેમ કરી નાખે ફટદરાનું? એ જોવાની વસ્તુ છે. લખીને કે ડિલીટ કરી નાખે એનો શું મતલબ? રાખો નહીં. એટલે હમણાં બધાથી જવાબ કેવા આવે છે જોવો. પછી એકવાર લખો જી, પણ જુઓ કેવા જવાબ આવે છે. એ સાંભળવાની તેવડ નથી. આ તો બોલતા નથી એટલે બોલી તો પછી હમણાં ઉપડી હાલશો. હાથે કરીને મોઢામાં આંગળા નાખીને બોલાવો છો. સહન કરવાની તેવડ છે પહેલાં, પછી બીજાને કયો. એવું છે મિત્રો. બોલો, ગામને આપણી ઉપાધિ થાય.
ચેતનભાઈ સમજી જાવ લ્યો હું સમજે ચેતનભાઈ સમજેલા જ છે એટલે જ નથી બોલતા જો સમજી ગયા હોત ને તો બોલવાનું ચાલુ કર્યું હોત ને તો હમણાં આ મુઠ્ઠી બંધ છે ને ઈ બધી ખુલી જાય આ બંધ મુઠ્ઠી છે ને ત્યાં સુધી સારું છે એટલે સલાહ સૂચન દેવાની જરૂર નથી એમાં મને ખાસ જેને દેતા હોય એને દેવાની તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ અને આજે હજી જોવો હું થાય છે ઈ એલા ભાઈ એનું બનાવવાનું છે શાકભાજી ને બધું દાળ ભાત કરવાના અઠવાડિયાથી દાળ ભાત નથી ખાધા હો મેં હા આપણે બહાર જઈએ ને એટલે સારું બહારનું ખાઈને પછી ઘરનું ખાઈને એટલે આમ થોડોક પ્રોબ્લેમ તો આવે પણ દાળ ને ભાત ને એવું હોય ને આમ મજા આવે એમ પણ બહાર હમણાં તો ભાઈ 3 દી રખડા જ છીએ હો બરોડા ને ભરૂચ ને આણંદ ને બોરસદ ને બધે જઈ આવ્યા 2-4 કંપનીના કામ હતા પતાવીને આવ્યા અને હવે કાવુબેનને છે ને આપણે લઈ જવાની છે એક જગ્યાએ એ સિક્રેટ છે કાવુ છે આપણે બધું સિક્રેટ છે હું તને કઈ સામેથી શું છે આ શું છે ભાત હે ભાત એમ મારા મોઢા પાસે રાખવામાં ભાઈ ઈ તો રહે વાહ જો જમવાનું જો એના બનાવ્યું છે આજે ફર્સ્ટ ક્લાસ બટાકાનું શાક પાણીવાળા ભાત ને દાળ પાણીવાળી દાળ કહી દો ને. પાણીવાળી દાળ ને અહીંયા કચુંબર ભાઈ ભાઈ આ તો ગુજરાતી મેનુ તમે હમણાં બહારનું જ ખાધું છે ને બધું એટલે અરે બહારનું તો આમ જોરદાર પંજાબી ચાઇનીઝ જલસા પડી જાય એવું જમવાનું ખાવાનું મારે ઉપાધિ ન હોય બરાબર અલખનો ધણી 1000 હાથવાળો બેઠો છે ભાઈ તો સારું જ હોય ને બરાબર ને મિત્રો બહાર જઈ સારું સારું જ ખાવાનું હોય ને લે 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 અહીંથી ના માટા મારશે રોટલી લે લે તમે બાંધી દો લે હું લેવા બાંધી દઉં ભાઈ બસ તો પછી અહીંથી બાંધી લ્યો એક દી શાંતિ માંડ એક દી થાકીને ઘરે હોવ એમાંય શાંતિ ન હોય પાણી ભરી આવજો શાક લઈ આવજો છાશ લઈ આવજો પછી ઘણું ઘણું આખા દીનું મેનુ આપી દે કાવ્યાનું ઓલું લઈ આવજો ને ફલાણું લઈ આવજો ને ઢીકડું લઈ આવજો ને ચાલુ જ હોય હો ભાઈ રવિવારે બોલો કામ કરાવે આપણી હમણાં પાણી ભરવા મોકલી દીધો પીવત બધાને જોઈ છે બસ તો પછી હું બહારનું પી લઈ આવશે ત્યાંથી બોલે પીવાનું નથી જોતું આવું છે મિત્રો થાય છે આવું તમારા ઘરમાં તમને મોકલે છે બહાર લેવા શાકભાજી દૂધ ને દહીં છાશ ને આવું ઘરનું કામ મારે કરવું પડે બોલો હું હા એક દી છે ને હુવા દેવાય સુઈ જાઓ જાઓ હા શાંતિથી તો જો મિત્રો હવા 6 વાગી ગયા ને બપોરે બધા હુઈ ગયા હતા સારું થઈ ગયું હવે 80% તો કીધું 80% હાલો 80% થઈ ગયું એ તો સવારનું 80% છે એમ ન હાલે ને તાવને કઈ તને ભાઈ 100% થઈ જાય હવે તમને મને હજી 60% 60% બધા ટકા ઉપર હાલે તમને 93%. ઓહો સારું છે હાલો સારું થઈ ગયું ને પણ 93% 93% થઈ ગયું એટલે બહુ તો મિત્રો બધાને સારું થતું આવે છે એટલે હવે આ નાનીજી મોજે દરિયા છે તો હારામાં હારું લ્યો ઈ તો સૌથી હારામાં હારું મોજે દરિયા હોય તો સારું બાકી તો પાછા એમ કે કુદરતની લાકડીયું પડશે ઈ કોમેન્ટ કરવા વાળા કર્યા કરે એમાં ધ્યાન ન દેવાનું આપણે મગજ ક્યાં દોડાવી છે આપણે હલાવતા હોય ને તો સારી કોમેન્ટ કરે કોઈ ખરાબ કરે એમાં ધ્યાન ન દેવાનું
હા. કરવાની, આપણે આપણું કામ કરવાનું. લોકો એનું કામ કરે, આપણે આપણું કરવાનું. આપણે કે એટલે આપણને શું છે બહુ વાંધો ન પડે, પણ આ તો કેવું કે કુદરતની ઓલી પડશે લ્યો. ભલે ને કે પડે શું આપણે. છે? ઈ ભાઈને કઈ કુદરતી પડશે ને તો અમે સહન કરી લેવું. તારે નહીં તો તમારે કોઈ નહીં. એ તો ઉપરવાળાને ખબર છે. ઉપરવાળાને ખબર જ હોય ને કે કોને પડવાની છે ને કોને નથી પડવાની. જો આને હેનું ટેન્શન આવ્યું મને ટેન્શન કાંઈ ન થયું. લ્યો. મજા શું કયો તમે? 3 મોબાઈલ છે. ભાઈ રાજા જેવી જિંદગી છે. મારા શું છે ધંધા મોટા. હા એક આફ્રિકાથી ફોન આવે, કેનેડાથી આવે, એક અમેરિકાથી. સારું આવશે ઈ આફ્રિકાથી ને અમેરિકાથી. જો તમે શું? જો વાવાઝોડું આવ્યું. ઓહો વાવાઝોડું. તો આપણે જો ને. લે 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 આવીને વયું ગયું વાવાઝોડું. વાવાઝોડું એ જ આવે ને તે. આવું છે તઈ જો પછી બીજું બીજું હું આ દેશ સવારના વહીવટ હાલે. કોના કોના ફોન આવે? મારે અમેરિકાથી હમણાં ઓલા બિલ ક્લિન્ટનનો હતો. ઓહો નાના ભાઈ વ્યક્તિના ફોન જ ન આવે એમ ને? અડધી કલાક પહેલા મોદી સાહેબનો હતો. ઓહો ખોટા ખોટા ફાકાનો ચીપે. ઈ બધાને ખબર જ હોય. ઈ તો બધાને ખબર જ હોય. હા રાતના થોડા કોઈ ફોન કરે. લે તું પેલા તારું ગાલનું મોઢું હરખું અરે રાખી. ભાઈ મને આ જો મોઢે ફોડકા નીકળ્યા છે. ક્યાં આમાં આખા મોઢું ચિતરાઈ ગયું છે. મારે કાલે દવા લેવા જાય છે. દવા ન હોય હવે એનું ગરમી કુલ લગાડવા માંડવાનું હોય. એ તો જે જ આ સાઈડ ઇફેક્ટ થઈ છે દવાની. તારે દવા પીધી ને એમાં. જો જો બોલો. તો હવે હાનનું શું છે જમવાનું? 6 ટમેટાની શાકની ખીચડી. વાહ જોરદાર વઘારેલી. સાદી. ના સાદી દર્દીને સાદી ખાવાની, વઘારેલી ન ખાવાની હોય. દર્દીને સાદી ખાવી છે. દર્દીને સાદી તો વઘારેલી ખાવાની હોય. અને તમારે હે તમારે મારે દૂધ ને રોટલી છે. એને ખીચડી ખાવાની જ હોય. દૂધ ને રોટલી. બસ. અને પાણી આઈન થાય એટલે ઉધરસ ચાલુ થાય. પાવભાજી ના લઈને પૂછો. એમ નહીં પાવભાજી ખાવી છે કોઈને નહીં તો પણ ખવડાવું. જેમ જેમ વાતાવરણ ઠંડુ થતું જાય ને ખાવી છે તારે? ખાઈ ને પાક્કું ને? હા, તે પાકું જ હોય ને. આને પાવભાજી ખાવી છે લઈ આવી દઉં ને? અમારે લેવા જાય. તમારા ખિસ્સામાં પેલું જ લઈ આવો. ઈ હું કામ ના પાડે? તમારે લેવા જાવી છે. ઈ હું કામ ના પાડે? ખાવી પડશે હો. લેવા જાય. ખાવી પડશે. આ જાઓ લઈ આવો. સારું હાલો. તો જો મિત્રો બધાય શાંતિથી બેઠા છે ઉધરસ અને આને ઉધરસું ખાઈ છે છાશ બંધ 80% વાળા હે. કરી દે રાગડી ઉધર મટી જાય. પછાઈશ ક્યાં આ ડોહીને બંધ કરવી છે. માધવ બાપાને ઉધરસ છે. તો ચાલો મિત્રો આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ અને જય સ્વામિનારાયણ.